વાવ તાલુકાની જોડિયા માયનોર એક કેનાલ છેલ્લા 5 વર્ષથી જંગલ કટિંગના અભાવે બાવળુના જંગલમાં ફેરવાઈ ગઈ છે। કેનાલની બંને બાજુ મોટા પ્રમાણમાં ઉગી નીકળેલા બાવળુમાં કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષે જંગલ કટિંગના બિલો બનતા હોવા છતાં સ્થળ પર કોઈ કામગીરી થતી નથી। ખેડૂતોનું કહેવું છે કે હવે બાવળો એટલા મોટા થઈ ગયા છે કે કટિંગ દરમિયાન તેની જડોના કારણે કેનાલની દિવાલોને નુકસાન પહોંચી શકે છે અને જેના કારણે ભવિષ્યમાં કેનાલ તૂટવાનો ખતરો પણ ઊભો થાય છે। હવા મામલે નર્મદા નિગમના અધિકારીઓએ જણાવ્યું કે હાલ જોડિયા 2 માયનોરમાં કામગીરી ચાલી રહી છે અને તે પૂર્ણ થયા બાદ જોડિયા માયનોર 1માં જંગલ કટિંગ હાથ ધરાશે। અગાઉની એજન્સી સામે કાર્યવાહી શરૂ કરી અને નવી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે। જોડિયા માયનોર 2 એમાં બાવળિયા એટલા જાડા થઈ ગયા છે કે 5 વર્ષ ગતું કોઈ અધિકારી એની અંદર કટિંગ કરવા જ આવ્યો નથી। આજ દી સુધી કોઈ જોવા પણ નથી આવ્યું અને જે અમારી મોગ એવી છે કે આ કેનાલનું કટિંગ કરી આપે અથવા કેનાલ કોઈ તૂટે ફાટે તો એને રિપેરિંગ કરવાનું એની જવાબદારી લઈને અમારું કટિંગ કરી આલે। એટલા બાવળિયા છ છે એ હજી પાર કે પોણી ફોટિયાની અંદર જાળવી શકે એમ છે। આ કેનાલનું નામ છે જોડિયા માયનોર 1, જે છેલ્લા 5 વર્ષથી ક્યારેય જંગલ કટિંગ કરવામાં આવ્યું નથી, તેમજ સાફ સફાઈ પણ નથી કરાતી, જેથી પાણીનો વેરમાં અવરોધો થાય છે, જેવા કે વૃક્ષો જેની પોપડીઓ ખરીને કેનાલ તૂટે છે અને ખેતરમાં ખારનું પ્રમાણ પણ વધી ગયું છે। જેથી નર્મદા નિગમની વિનંતી કરવામાં આવે છે તાત્કાલિક આ કામનું કાર્ય કરી અને ખેડૂત પ્રત્યે સંવેદના રાખે એવી વિનંતી। કેનાલની અંદર બાવળિયા તૂટે એમ છે અને હેડે એવું પાણી ફેલી ગયું એટલા બાવળિયા એટલે ખૂબ છે એમ હદ વગરના 5 વર્ષ થઈ સુધી છે લેવાનું છે એમ। વાવના વઢિયાવાસના જે જોડિયા માયનોર 1 નીકળે છે તે જોડિયા માયનોર 1 ની અંદર અત્યારે ગાંડા બાવળનું સામ્રાજ્ય થઈ ગયું છે। છેલ્લા 5 વર્ષથી સફાઈ કામગીરી કરવામાં આવતી નથી, જાળ કટિંગ કરવામાં આવતું નથી। ત્યારે નર્મદા નિગમ દ્વારા દર વર્ષે જે કાગળો ઉપર જ બિલ ઉધારવામાં આવે છે એ સફાઈના નામે મીંડું જ હોય છે અને વર્ષોથી જે કાગળો ઉપર જ બિલ ઉધારી અને દેખાવો કરવામાં આવે છે, સ્થળ ઉપર ઝીરો હોય છે। ત્યારે આ દેખાઈ રહ્યા છે આ બાવળોની અંદર એટલું મોટું સામ્રાજ્ય છે કે ખેડૂતોને અવર જવર કરવા માટે ખેડૂતોને પાણી પણ મળે એમ નથી અને જ્યારે આવા મોટા બાવળો થઈ ગયા છે ત્યારે ખેડૂતોના પાકને પણ નુકસાન કરી શકે એમ છે। અને ચોમાસામાં જો આ કેનાલો પણ તૂટશે તો ખેડૂતોના ખેતરોમાં આમ તો ખાર તો આવી જ ગયો છે અને ખેડૂતોના ખેતરોને રતળ પતળ કરી નાખશે ને ખેડૂતોને ભર ચોમાસે રોવાનો વારો આવતો હોય છે ને શિયાળુ સિઝનમાં પણ ખેડૂતોને જ્યારે આવી કેનાલો તૂટતી હોય છે ત્યારે પણ પેટ ઉપર પાટું લાગે તેવી અસરો થતી હોય છે। તો આ ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ કેનાલને ઉપરથી જાળ કટિંગ કરી અને રિપેરિંગ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। પરદેશ 24 વાવ થરાદ થાનાજી રાજ।